જોવાનું રહેશે। આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા પર વાત કરીશું। ફરી એકવાર ધરણા પર કેમ બેઠા ચેતર વસાવા? જી હા, ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા ધરણા પર બેઠા છે અને તેમની રજૂઆત એ છે કે હું ધારાસભ્ય છું અને અમે જે પણ ધારાસભ્યો છે એમના કામો ધ્યાનમાં લેવામાં નથી આવતા અને પ્રભારી મંત્રી હોય તેમના કામ અહીંયા થઈ રહ્યા છે। તેઓ અહીંયા ગુજરાત પેટર્ન યોજનાની કામગીરીની વાત કરી રહ્યા છે કે ગુજરાત પેટર્ન યોજનાના કામ મંજૂર થતા નથી અને અગાઉ જે બેઠકમાં આ કામ મંજૂર થઈ ગયા હતા લગભગ 30 કરોડની આસપાસ તેનો ટોટલ તેનો આંકડો પહોંચે છે। ચેતર વસાવાને એવું કહ્યું છે કે પ્રભારી મંત્રીશ્રીએ આ કામ રદ કરાવ્યા અને પોતાની લાગતી વળગતી એનજીઓ અને એજન્સીને આ કામ સોંપી દીધા, એટલે કથિત રીતે આમાં ભ્રષ્ટાચારની વાત થઈ રહી છે અને તેમણે કહ્યું કે ભીખુસિંહ પરમારના ઇશારે અહીંયા કામગીરી કરવામાં આવેલી છે। એટલા માટે જ નર્મદા કલેક્ટર કચેરી આજે ચેતર વસાવા પહોંચ્યા હતા અને પછી ધરણા પર બેસી ગયા। જો કે મીડિયામાં જોરદાર ઓહાપો થયો અને જોરદાર ચર્ચાની શરૂઆત થઈ, ત્યાર પછી તેમને આશ્વાસન આપવામાં આવ્યું કે અમને થોડો સમય આપો, 2-3 દિવસમાં તમને આ બાબતે જવાબ આપીશું કે આખરે આ જે ગુજરાત પેટર્ન યોજના છે તેમાં કામગીરીમાં શું આમાં કયું બજેટ ક્યાં ગયું છે, કઈ એજન્સીને કામગીરી સોંપવામાં આવી છે તે બાબતે તેમને આગામી સમયમાં જવાબ આપવામાં આવશે। ચેતર વસાવાએ શું કહ્યું તે સાંભળી લો। ત્યારે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓના કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી। બાદમાં પ્રભારી મંત્રી દ્વારા આ તમામ ફાઇલો પોતાના ઘરે લઈ બોલાવીને અને પોતાના કામો મારા ડેડિયાપાડામાં 5 કરોડ 51 લાખના કામો એમણે પોતાના મંજૂર કરી દીધા। સાગબારામાં 3 કરોડ 50 લાખના કામો એમણે મંજૂર કરી દીધા। ત્યારે ડેડિયાપાડા અને સાગબારાના લોકોને શું જરૂરિયાત છે એ અમને ખબર છે, અમારી પાસે આવે છે। એટલા જ માટે અમે પીવાના પાણીના, ખેતીના બોરના, રોડ રસ્તાના, આંગણવાડીના અને શાળાના કામો આપ્યા હતા। તે સાઇટ પર મૂકીને બિનજરૂરી યોજનાઓ પ્રભારી મંત્રીએ જે અહીંયા મંજૂર કરી છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ। અમારા કામોને મંજૂરી આપવામાં આવે, સમાવવામાં આવે એવી અમારી માંગ છે। આજે અમે ધરણા પર બેઠા હતા। માન્ય કલેક્ટર સાહેબે અમને 4 દિવસની બાહેધરી આપી છે કે દિન 4માં હું કાલે ને કાલે પ્રભારી મંત્રીને બધા સાથે સંકલન કરીને દિન 4માં તમારા કામોનો અમે સમાવેશ કરીશું। જો મારા કામોનો સમાવેશ નહીં થાય તો 17 તારીખને સોમવારના રોજ મારા મત વિસ્તારના લોકો સાથે ફરીવાર અમે અહીંયા ધરણા આંદોલન પર અમે બેસીશું। તો ચેતર વસાવા કે જે સ્થાનિક રાજનીતિમાં ઓળખાય છે કે જ્યારે એમનો કોઈ મુદ્દો અથવા તો એમની કોઈ સમસ્યાનું સમાધાન ન નીકળે તો એ આ રીતે ધરણા પ્રદર્શન કરતા હોય છે, આ રીતે વિરોધ કરતા હોય છે, આવેદનપત્ર આપતા હોય છે। આ વખતનો જે મુદ્દો છે એમાં સંગીન આરોપ એટલા માટે છે કે સામે ભાજપના જે પ્રભારી મંત્રી છે ભીખુસિંહ પરમાર, એમની એજન્સીના લગભગ 9 કરોડના કામો મંજૂર થયા છે। એમના અંતર્ગત આવતા હોય એવા 9 કરોડના કામો મંજૂર થયા છે અને ચેતર વસાવાનો આરોપ છે કે વિસ્તારમાંથી ચૂંટાઈને હું આવું છું, મને ખબર છે કે આ વિસ્તારમાં કયા કામની પ્રાયોરિટી છે। આમાં મુદ્દો વિકાસ કામની પ્રાયોરિટીનો છે, એકમેકના તકરારનો છે, કેમ કે કામ તો મંજૂર થયા છે। ચૈતરભાઈને શું વાંધો છે આપણે જાણવાની કોશિશ કરીએ છીએ। કદાચ એ પણ એમને એવું હોય કે ભાઈ કદાચ ભીખુસિંહ જસ લઈ જાય તો પછી આપણે લોકોને શું સવાલ જવાબ કરીશું, લોકોની પાસે કેવી રીતે જઈશું, કદાચ એ પણ મુદ્દો હોઈ શકે છે। પરંતુ આમાં એ જોવા મળે છે કે ચેતર વસાવા પહોંચ્યા ત્યારે પછી કલેક્ટરે જવાબ ચોક્કસથી આપવો પડ્યો, કારણ કે અગાઉ આપણે જોયું છે કે ધારાસભ્ય પોતે રજૂઆત કરીને થાકી જાય છે પરંતુ કોઈ જવાબ નથી મળતો। તેમને સમયસીમા ચોક્કસથી આપે છે કે 4 દિવસમાં તમને જવાબ આપીશું। આ એ જ વિસ્તાર છે કે જ્યાંના જે અધિકારીઓ છે, દક્ષિણ ગુજરાતની વાત કરું છું, ત્યાંની રાજનીતિમાં આદિવાસી નેતાઓનો હંમેશા બળાપો હોય છે ને એમાં મનસુખ વસાવા તો કાયમ કહે છે કે અધિકારીઓ કામ જ નથી કરતા અને જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એનું તો સાંભળતા જ નથી। મનસુખ વસાવા તો આપણને યાદ હશે એકવાર કહ્યું હતું કે આ બધા કલેક્ટરોને હટાવી દો, એને 3 થી 4 જિલ્લાના કલેક્ટર એમને હટાવી દેવાની માંગ કરી। પોતાના સંદર્ભમાં પણ પોતાનો બળાપો પણ ઠાલવતા હોય છે કે હું કહું છું તોય કામ નથી થતા। એટલે ચેતર વસાવાની વાત એ રીતે તો સીધી માની શકાય એમ છે કે જો, અને આપણી સાથે અત્યારે ભીખુસિંહ પરમાર જોડાઈ ગયા છે। ભીખુસિંહ, સ્વાગત છે આપનું। ચેતર વસાવાએ આજે આપના ઉપર સંગીન આરોપો કર્યા છે કે જે ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત આપને સંલગ્ન એજન્સીને કામ આપી દેવાયા છે। ચેતર વસાવા કહે છે ત્યાં કામ નથી અપાતા। ભાઈ આને વિરોધ કર્યો છે મારી કોઈ જાણમાં છે નહીં અને કોઈ અમે એજન્સીને આપી એવું કઈ છે નહીં। તો એમણે આજે તો નર્મદા કલેક્ટર કચેરીમાં ધરણા કર્યા અને પછી કલેક્ટર સાહેબે તેમને 4 દિવસનો સમય આપ્યો કે તમને જવાબ આપીશું। એમનું એવું કહેવું છે કે મને મારા વિસ્તારની સમસ્યા ખબર છે, એ કામ થવાને બદલે ભીખુસિંહ જે કેમ છે એવા કામ થતા આવે છે।
ના એવું નથી. ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત કોઈ કામગીરી સોંપવામાં આવી છે, આપના ધ્યાનમાં છે? કોને સોંપવામાં આવી છે? ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત આપને સંલગ્ન કોઈ એજન્સી એ છે તો ચૈતર? એ જે સાહેબ બધું નિયમબદ્ધ છેલ્લું છે ભાઈ. શું કહો છો સાહેબ? નિયમબદ્ધ જેમ નિયમોમાં આવતું હતું એ રીતે કરેલું છે. અચ્છા, એટલે આપનું કહેવું અને છે આને કે કોઈ ફિક્સ એજન્સીને કોઈને આપી એ મારા એજન્સીને આપવું મારા તો નથી. એમને એવું કેવું છે કે બધા અધિકારીને તમારા બંગલે ઘરે બોલાયા, તમે ઘરે બેઠા બેઠા બધી સાઈન કરાઈને પછી કામ મંજૂર થાય, એવો આક્ષેપ ચેતર વસાવાનો છે. કોઈ અધિકારીને બોલાયા નથી અને કોઈ એવી રીતે કંઈ થયું નથી. તો આપને શું લાગે છે ચૈતર વસાવા જે આ રીતે કલેક્ટર કચેરીમાં નીચે જમીન પર બેસી જાય છે, ધરણા કરે છે, આપને શું લાગે છે હવે એમના એને વિસ્તારની? ધરણા કરે છે, મને કોઈ મારા ધ્યાન પર નથી. ના, એટલે આજે એમણે તો મીડિયા સમક્ષ બાઇટ પણ આપી છે ને, આપનું નામ લઈને આપી છે. હા આપી હશે. એટલે એને આ ફગાવો છો, બધી ખોટી બાબત છે એવું કહો છો? ભીખુસિંહજી, હા જી. આપ ખુલીને બોલતા નથી, કઈ એમાં ખુલીને ના, બોલી શકો છો, ખોટું એ બોલો. ખોટી બાબત છે, મને એનો એ ખોટા વિષયમાં આરોપ છે. ખબર જ નથી અને એ ધરણા પર બેઠા છે કે શું બોલ્યા છે મને ખ્યાલ નથી. પછી એમને ભીખુસિંહજી આપનું નામ PCR લઈને ટીમને કહીશ કે એક ચેતર ચૂંટાયેલો વસાવા ધારાસભ્ય શું છે? આપનું નામ કયા લઈને આરોપ વિષયનું કરી રહ્યો છે. એમના દિલમાં હું હશે મને કઈ ખબર નથી. બિલકુલ બિલકુલ, આભાર અમારી સાથે જોડવા બદલ. તો આમાં જોરદાર વિરોધાભાસ છે. ભીખુસિંહજી કહી રહ્યા છે મને કશી ખબર નથી કે મેં કોઈને ઘરે બોલાવીને અને સાઈન ઘરે કરી નથી. બોલાવીને સહી કરી છે એ વાત એમણે ફગાવી દીધી કે આવું કશું થયું નથી. પણ ભીખુસિંહ પરમાર ખુલીને નથી બોલી રહ્યા, જેમ ચૈતર વસાવા એકદમ ખુલીને નામ સાથે આરોપો કરી રહ્યા છે. અને મને નથી લાગતું કે ભીખુસિંહને ખબર નહીં હોય કે ચૈતર વસાવાએ કયા કયા આરોપ કર્યા છે. જી, અને જ્યારે મીડિયા સમક્ષ એમણે નિવેદન આપ્યું છે, ઘણું બધા લોકલ મીડિયા હાજર હતી ત્યાં, એમની સામે નિવેદન આપ્યું છે, તો મને નથી લાગતું કે ભીખુસિંહને કદાચ ખબર નહીં હોય. બિલકુલ જોવાનું રહેશે હવે આ બાબતે ચેતર વસાવાની શું પ્રતિક્રિયા આવે છે.